મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો। એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે। સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભ્રષ્ટાચાર ચાલે છે, અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી। તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં। હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું। તો સભાના સ્થળની બહાર પણ દ્રશ્યો ચોંકાવનારા હતા। એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા। સમર્થકોએ આપના ખેસ રોડ પર ફેંક્યા। પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારે બાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી।